અલ્યા એ આજકાલની વસ્તી તો જોયા ફોન ફોન જોતી નહીં યાર ભાજી નાખ્યો યાર બેઠા હો ભૈયા હવે શું કરીએ તાર હે ભૈયા બોલો ને. તમે કેટલા ગરીબ હો? હું યાર બહુ ગરીબ હું. બહુ ગરીબ હો હોવે તો તમારી જોડે નાના મોટી ગાડી તો હશે બોલો. ગાડી નહીં કોઈ નહીં યાર બહુ એટલે બહુ ગરીબ હું. તો બાઇક તો 100% હશે બોલો તમારી જોડે. કોઈ નહીં યાર એટલો ગરીબ હું ને આમ. બહુ જ આમ. તો સાયકલ તો તમારે હોય 100% 120% તમારી જોડે સાયકલ તો હશે. સાયકલ નહીં બહુ જ ગરીબ હું. તો તમે તો યાર બહુ ગરીબ લાગો યાર. બહુ જ ગરીબ હું. કેમ બહુ ગરીબ યાર? શું કરીએ? હા તો તમે ગરીબ બહુ લાગો એમ કહું. એનું કારણ હે. શું કારણ હે ભરાવ મને તો કયો યાર. ખબર હે? હા બોલો. 2016 બાટલો લીધો તો મેં ગેસનો. હા અત્યારે 2025 ચાલુ હે ને પતો આવ્યું. પતવા આવ્યું ને તો બાટલો આખો ભરેલો હે. કેમ એનું કારણ? કેમ રૂવો ભયા? સોનો રે કારણ તો કયો મને યાર એનું ખબર પડે. પેટી લાવવાના પૈસા નહીં. થોડા ઉછીને આલજો ને. આલુ જ છું. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं। સંજય આટલા બધા પૈસા વાળો ચાલ ન થઈ ગયો તું. પૈસાની વાત તો એવી હે ને ગગા હા કે જૂની વાત હે આ તો બહુ. હવે તને કહું અમારા પરદાદા હતા ને પરદાદા હા એમની વાત છે આ. પર દાદા આ પરદાદાની વાત. એમાં વાત એવી હતી કે એક મોટું રણ હતું. રણ અને રણમાં મારા દાદો બેઠા હતા. બેઠા બીડી પીતા હતા બરોબર. તે કાકો બીડીનો વ્યસન વાળો હતો. આખું રણ ફેદી વળ્યો ને ફરતો આવ્યો મારા દાદા જોડે. હા અને બીડી પીધી નથી તે એને તલબ જાગી હતી બરાબરની. अच्छा અને મારા દાદા જોડે પડી હતી છેલ્લી 2 બીડીઓ. બે જ હા એક પીતા હતા ને એક પડી હતી. ત્યાં માજી એમને એમને તરફ નથી. એ તો પીતા હતા ને તેમને માજી એક બીડી બરોબર. તે મારા દાદા આલી તે મારા બેટા હોમેલા રાજી થઈ ગયા. હા અને રાજી થઈને તો શું માની તું મૂકવા મનતો નહીં. 200 વીઘા જમીન આવા નોમે કરી નાખી 3 રૂપિયા વાળો સમજો. જો હાલ બસ બતાવી એ બરોબર હે પણ તું ચમ આટલો ગરીબ છે? એ જે તાર પરદાદા જોડે પેલી બીડી લીધી હતી ને એનો પરદાદો મારો જ હતો. તો તમારા કરમ ફૂટ્યા એમ ને? ફૂટ્યા તો નહીં પણ થોડુંક કરી દે ને યાર હું પાછું. ના થાય ને યાર ના થાય. આવું યાર આવ જતો રેટ તું ભાઈ મારી પીઢી વિખેરાવ રહે હવે જોડે રહી. સારું કરે અમારા દાદા માજીને ન ગમે તો ભીખ માંગતા હોય. કેમ મારી ભાઈઓને આટલો બધો તું ગિરીશનું ગીત સાંભળવું બિલ્લા